જોજો બધું બરાબર યાદ રાખીને સારી રીતે લખજે. હા, અમે તો આખી જિંદગી મજૂરી કરી ખાધી, પણ તમારે ભણવાનું છે. સારી રીતે પાસ થજે અને ગુરુ ગોવિંદ ઉની ને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી. હા, ગોવિંદ ગુરુની કોલેજમાં ભણીને સુગરા બનવાનું છે તમારે. કોલેજ તો બરાબર, પણ બાપુ એમ તો કહો કે ગોવિંદ ગુરુ કોણ હતા? એમણે એવું તો શું કામ કર્યું હતું કે એમનું નામ બોલતા તમે એમને પગે લાગો છો? કુટેવો છોડો, અંધશ્રદ્ધાથી દૂર રહો, જુલ્મ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવો, ભક્તિની ધૂણી દખાવો, બાળકોને સારા સંસ્કાર આપો અને નુગરામાંથી સુગરા બનો. આદિવાસી જનચેતનાના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુ. ભારતીય આઝાદી જંગના ઇતિહાસમાં કેટલાક પ્રકરણો અને કેટલીક ઘટનાઓ જેટલી જાણીતી છે એટલી જ અજાણીતી પણ છે. ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને 1857થી 1947ના 90 વર્ષના ગાળામાં જે સ્વાતંત્ર્ય સંઘર્ષ થયો તેમાં આવા અસંખ્ય જાણપાત્રો છે. આવા અસંખ્ય પાત્રોના અધ્યાયમાંથી એક પસંદ કરીને આપણે જો વાત કરવી હોય તો એક ગોવિંદ ગુરુની. આ એક એટલું મોટું વ્યક્તિત્વ હતું કે જેમણે જ્યારે ગાંધીજી પણ નહોતા આવ્યા, ગાંધીજી ભારતના રાજકારણમાં નહોતા આવ્યા, ભારતના રાજકારણમાં એક પ્રકારની સુસુપ્ત અવસ્થા હતી, ત્યારે આ સિતારાનો જન્મ થયો અને એમણે પોતે લીડ લઈ અને આદિવાસીઓ માટે એને કામ કરવા માટેની શરૂઆત કરી. આજના ગુજરાતની પૂર્વ પટ્ટી, અરવલ્લીના ઉબડ-ખાબડ વિસ્તારો, વિંધ્યના પશ્ચિમ વિસ્તારો, સાપુતારાની પર્વતી શૃંખલાઓ અને સહ્યાદ્રીના ઉત્તર દિશાના ઢાળવાળા વિસ્તારો. દેશમાં સૌથી વધુ વનવાસી વસ્તી ધરાવતો પ્રદેશ છે આપણું ગુજરાત. ભારતના આશરે 512 આદિવાસી જૂથોમાંથી 29 જૂથો ગુજરાતમાં વસે છે. તેમાંય સૌથી પુરાણી અને બહુમતી ધરાવતી પ્રજા છે ભીલ. ભીલ પ્રજા ભારતની પ્રાચીનતમ પ્રજાઓ પૈકીની એક છે. એક લોકકથા મુજબ ભીલ જાતિની ઉત્પત્તિ મહાદેવમાંથી થઈ હતી. આજના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રિભેટે સ્થિત ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ એમ 5 મહાલોનો બનેલો પંચમહાલ ભીલોની સૌથી વધુ વસ્તીને કારણે ભીલ મુલક તરીકે પ્રસિદ્ધ હતો. ભગવાન શ્રી રામ અને શબરી, સીતાની ભક્તિ અને બિલ્વપત્ર સાથે જોડાયેલા ભીલ રાજાઓની કહાણી અહીં ઠેર ઠેર પથરાયેલી છે. મૂળ દ્રવિડિયન શબ્દ છે બિલ્લી અથવા બિલ્લુ. બિલ્લુ એટલે બાણ. છેક 6ઠ્ઠી સદીના કથાચરિત માનસમાં ભીલ વન બાંધવની ઓળખ મળે છે. તેઓ ઉડાઉ અને અનાડી છે, સાદા, પ્રમાણિક, ઉદ્યોગી અને ગરીબ છે. માયાળુ સ્વભાવ ધરાવે છે. અન્યાયની ખિલાફ લડવા માટે કાયમ તૈયાર. હિંસક વાઘને કાન મરડીને તગેડી મૂકે તે ભીલ. સંતોષી એવા કે એક ટંક જમવાનું મળે તો બીજા ટંકની ફિકર નથી કરતા. ના, તે કદી જુઠ્ઠું બોલતા નથી. માંગે તેને આપે, પૂછે તેને કહે, આટલા સાલસ. ગુજરાતના 1857ના વીર વિપ્લવમાં પંચમહાલના ભીલો સૌથી આગળ હતા. મહાનાયક તાત્યા ટોપીની સાથે મળીને બ્રિટિશરોના નાકે દમ લાવી દીધો ત્યારથી બ્રિટિશ સત્તાધારીઓએ ભીલોને ડાકુ, લૂંટારા, દુબલાનું નામ આપી દીધું. એટલે સુધી કે વિપ્લવને દબાવી દેવા માટે ભીલ પલટન ઊભી કરી હતી. પંચમહાલનું ભીલી સમાજ જીવન જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક વિશેષતાઓથી ભરેલું હતું. દુર્ગમ પહાડી વિસ્તારોમાં રહેતા હોવા છતાં આગવા તહેવારો, મેળાઓ ભીલી સાંસ્કૃતિક જીવનને આનંદદાયી બનાવતા. સાથોસાથ અંધશ્રદ્ધાથી ઘેરાયેલા ભીલો ભૂત, ડાકણ, જંતર મંતર, શુકન અપશુકન વગેરેમાં માનતા અને તેનાથી બચવા ભોપા, ભૂવા કે બળવાઓને શરણે જતા. ભગવાને તમુને ઘી આલ્યું અને અમુને હરો આલ્યો જેવી દ્રઢ માન્યતાઓ ધરાવતા ભીલો માટે એવું નોંધાયું છે કે તેમની કારમી ગરીબીનું કારણ
દારૂ પ્રત્યેનો અતિ પ્રેમ હતું. તે જેટલું કમાતા તેટલું દારૂ પાછળ ઉડાવી દેતા. વિશેષમાં આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તેમની નિરક્ષરતા માટેનું મુખ્ય કારણ હતી. પહાડી પ્રદેશ અને વરસાદની અછતને કારણે પંચમહાલ આઝાદી પહેલા સતત દુષ્કાળગ્રસ્ત રહ્યું હતું. પરિણામે ભીલો કાયમ દેવામાં અને ધનલોભી શાહુકારોની કૃપા દ્રષ્ટિ પર નિર્ભર રહેતા. ભીલોની જે આઝાદીનો આખો સંદર્ભ છે એ ત્રેવડી ગુલામીમાંથી મુક્ત થવા માટેનો સંદર્ભ હતો. એમની પહેલી જે ગુલામી હતી, જે આખો દેશ ભોગવતો હતો, એ અંગ્રેજોની ગુલામી હતી. બીજી ગુલામીનો એમનો સંદર્ભ જે હતો એ દેશી રજવાડાઓની ગુલામી હતી. અને ત્રીજી જે ગુલામી હતી એ અંગ્રેજો અને દેશી રજવાડાઓના આશ્રિતો તરીકે કામ કરતા દારૂના ઠેકેદારો, જમીનદારો અને જાગીરદારોની ગુલામી હતી. એમ કે આદિવાસીઓને એમ લાગતું હતું કે અમે તો ગુલામોના પણ ગુલામ છીએ, અમારી પાસે કશું જ નથી, તીર કામઠું હોવા છતાં પણ અમે નિસહાય છીએ, નિશસ્ત્ર છીએ, અમારો તારણહાર કોણ? તો એમની છેવટે નજર ગઈ એ પોતાના ધર્મગુરુ ગણો તો ધર્મગુરુ, તારણહાર ગણો તો તારણહાર અને નેતા ગણો તો નેતા એવા ગોવિંદ ગુરુ ઉપર. આ વિસ્તારની રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે કંગાળ સ્થિતિને કારણે ઉદ્ભવી એક પરિવર્તનની લહેર. જન્મી ભક્તિ જન સમાજની, ભક્તિ ભારત માતાની, ભક્તિ સુખ સંવાદની. શરૂ થયો સંઘર્ષ બ્રિટિશરો સામે, રાજ રજવાડાના જુલમોની સામે, વ્યસનો અને દારૂ જેવી રૂઢિની સામે. ભગત ચળવળ તરીકે પ્રસિદ્ધ થયેલા આ જનચેતના આંદોલનના પ્રણેતા હતા શ્રી ગોવિંદ ગુરુ. શ્રી ગોવિંદ ગુરુનો જન્મ સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતના ડુંગરપુર રજવાડાના વાંસિયા ગામમાં ઈસવીસન 1874માં થયો હતો. બાપ બેચરગર અને માતા માણકી દેવી વારસાગત ધંધો બળદોની લેવેચ અને માલ સામાનની હેરફેર કરવાનો. બાળપણમાં સૌ તેમને ગોવિંદા કહીને બોલાવતા. તેઓ જ્ઞાતિએ વણઝારા હતા. તેમના માતા પિતાએ આધ્યાત્મિક સંસ્કારોથી તેમનો ઉછેર કર્યો હતો. વાંસિયા વેડસા ગામમાં ગોવિંદ ગુરુ ત્યાંના ભીલ છોકરાઓને એકઠા કરી ગામડી અને વાગડી ભાષામાં ભગવાનની કથાઓ અને વાર્તાઓનું કથન કરતા. કહેવાય છે કે તેમના પિતા પાસે પોતાની માલિકીના બળદોના ઘણા ધણ હતા અને તેમનો વેપાર વાગડ અને માળવામાં ધાર અને માંડુ સુધી ફેલાયેલો હતો. આમ ગોવિંદ પોતાના પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. આના કારણે તેઓ મોટા મોટા વેપારીઓ, રજવાડાઓની સાથે સાથે સમગ્ર વિસ્તારની ભીલ વસ્તીના પણ ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. રાજા રજવાડા, સામંતો અને ઉચ્ચ વર્ણના લોકો દ્વારા થતા ભીલોના અપમાન તથા શોષણને ગોવિંદાએ પોતાની સગી આંખે જોયું હતું. એવું માની શકાય કે પ્રવર્તમાન પરિસ્થિતિઓએ તેમના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અંદાજે 20 વર્ષની ઉંમરે તેમના લગ્ન ધનીબેન સાથે થયા. તેમના પત્ની પણ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિના હતા. આમ જાણે સોનામાં સુગંધ પડી. વિચરતી વિમુક્ત વણઝારા જાતિના ગોવિંદ પહેલેથી જ અલગ પ્રકારના હતા. પત્ની ધની અને પરિવાર ખરો, પણ ગોવિંદ તો પહોંચ્યા બુંદી કોટાના દશનામી અખાડાના રાજગીરી સ્વામી પાસે. પછી ઉદયપુરમાં ભેટો થયો સ્વામી દયાનંદ સરસ્વતીનો. સંજીવનીના સ્પર્શે ગોવિંદનું વ્યક્તિત્વ જ બદલી નાખ્યું. ગોવિંદે પંચશીરી સભાઓ ભરી, કૌટુંબિક ઝઘડા પતાવ્યા. રાજસ્થાનથી પહોંચ્યા ગુજરાત. સંતરામપુરના નટવા ગામે સ્થિર થાય ના થાય ત્યાં ઈસવીસન 1899-1900માં ભીષણ છપ્પનિયો દુકાળ આવી પડ્યો. ગોવિંદની પત્ની પણ આ દુકાળનો ભોગ બની. પછી તેમણે ગનીબેન નામે વિધવાની સાથે લગ્ન કર્યા. 2 સંતાનો થયા, હરિદાસ અને અમર. એક કન્યા રત્ન, તે ગીરા. કુદરતની ક્રૂર થપાટ પછી તો આ વિસ્તારના ભીલોની પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. હવે તો ગોવિંદ ગુરુનું લક્ષ્ય એક જ હતું, ભીલ સમાજની સુધારણા.
1 વર્ષના ગાળામાં થોડાક ભીલો તેમના શિષ્યો બન્યા, જે ભગત તરીકે ઓળખાયા, અને આમ થયો ભગત સંપ્રદાયનો પ્રારંભ. ગોવિંદ ગુરુએ તેમના સામાજિક ધાર્મિક સુધારણા મતનો પ્રારંભ ધાર્મિક પ્રવાસો કરીને શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે પંચમહાલના ગામડાઓમાં ભીલોની મોટી મેદનીને સંબોધવી શરૂ કરી. ગામે ગામ પોતાના સંપ્રદાયની ધૂણીઓ સ્થાપી, ઝંડીઓ રોપી, ભીલોને ભગત બનાવ્યા. પહેલી ધૂણી તેમણે વાંસિયા વેદસાના છણિયા ડુંગર પર સ્થાપી હતી. આ 7 રંગોની ધજાઓ ભગત પંથની ધૂણીની હાજરી દર્શાવતી. વિવિધ રંગો તથા ચિહ્નો જ્ઞાન, સહકાર, બુદ્ધિ, બળ, શક્તિ, સુરક્ષા, હરિયાળી પૃથ્વી, ભક્તિ, સંયમ, જાગૃતિ, પ્રગતિ અને નાવીન્યના પ્રતીક તરીકે જોવાય છે. ભગત પંથ મૂળભૂત રીતે નિર્ગુણ ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભગત પંથમાં ધૂણીમાં નાળિયેરનું હવન કરવું, ખોટું ન બોલવું, ચોરી ન કરવી, દારૂ માંસનું સેવન ન કરવું, જીવ હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો જેવા વૈદિક નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરતા થાય તેમને ભગત તરીકે સ્વીકારાતા હતા. ભગત સંપ્રદાયો તેમની આગવી ઓળખ તરીકે સફેદ કપડા, કેસરી સાફા અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. ગોવિંદ ગુરુના ધર્મનો બહોળો સ્વીકાર થતા તેમના શિષ્યો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભીલ ગામોમાં પણ વિસ્તર્યા હતા. આટલા મોટા ફલક પર વિસ્તરેલા પોતાના શિષ્યો એક અને નેક બની રહે તે હેતુથી તેમણે સંપ સભાની રચના કરી. ભારત માતા કી જય. ગોવિંદ ગુરુ જ્યારે ધૂણી દખાવીને આદિવાસીઓને એકત્રિત કરતા ત્યારે એનો સૌથી પહેલો શબ્દ અને સૌથી છેલ્લો શબ્દ હતો ભારત માતા કી જય. એ સુધારાવાદી જરૂર હતા, પણ એના સુધારાની પાછળ પણ આ દેશની સ્વાધીનતા અને એ સ્વાધીનતા કઈ રીતે પ્રાપ્ત થાય એની ચેતના જગાવવાનો પ્રયાસ, આ બંને ગોવિંદ ગુરુના સમગ્ર જીવનની કથા છે. ઈસવીસન 1903માં ગોવિંદ ગુરુ માનગઢ ડુંગર ઉપર આવ્યા અને અહીં ધૂણીની સ્થાપના કરી. દર વર્ષે અહીં માગશર પૂનમના વિશાળ મેળા દરમિયાન સંપ સભાનું અધિવેશન ભરાતું હતું. ગોવિંદ ગુરુની આ સંપ સભાઓ પ્રગતિલક્ષી કાર્યોને કારણે ધીરે ધીરે વિશાળ સ્વરૂપ ધારણ કરવા લાગી. લોકોને મહેનત, ખેતી, મજૂરી અને સમાજમાં પોતાની જવાબદારી સમજાવીને પાલન પોષણ માટે પગભર કરવા, ગામે ગામ સ્કૂલો તથા બાળકોને ભણાવીને જ્ઞાનનો પ્રચાર કરવો, બાળકોને સંસ્કારી બનાવવા વાર્તા કહેવાવાળાઓનું ગામમાં આયોજન કરવું, પરિવાર તેમજ સમાજની આર્થિક હાલત સુધારવા ઉપાયો યોજવા, સ્વદેશી ચીજવસ્તુઓનો સ્વીકાર અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર જેવા હેતુઓ જોતા સ્પષ્ટપણે જણાઈ આવે છે કે સંપ સભા દ્વારા ગોવિંદ ગુરુ પોતાના પંથના લોકોને સ્વાવલંબી બનાવી તેમનામાં સ્વદેશી ભાવનાને પ્રબળ બનાવવાના હિમાયતી હતા. જે જમાનામાં મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતો, ઇન્ટરનેટ નહોતો કે આજના જેવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની જે સુવિધાઓ હતી એ નહોતી, ત્યારે અંગ્રેજોએ પોતાના દસ્તાવેજમાં એમ નોંધ્યું છે કે 1907થી લઈ 1913 સુધીમાં ગોવિંદ ગુરુનું જે આખું આંદોલન હતું એ આંદોલનમાં 7 લાખ લોકો એમાં જોડાયેલા હતા. આ વ્યક્તિની અસર એટલી મોટી હતી કે એના નામ ઉપર એમની છબીની સામે લોકો દારૂ છોડવાના, માંસાહાર છોડવાના સોગંદ લેતા હતા. અને આ આખી જે બાબત છે મને એમ લાગે છે કે સમય અને સ્થાનના સંદર્ભમાં એક નાની બાબત ન કહેવાય. ઈસવીસન 1913 સમયની સાથે સાથે ગોવિંદ ગુરુના સંપ્રદાયે ભીલોને પોતાની સંસ્કૃતિ અને ધર્મ સાથે મજબૂતાઈપૂર્વક જોડી રાખવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં સામાજિક સુધારણા અને જનચેતનાની લહેર દ્વારા પરિવર્તન સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. ભીલોમાં આત્મસન્માન અને સ્વાતંત્ર્યની ચાહ જગાવનાર ગોવિંદ ગુરુ આ પ્રાંતના નાના મોટા રાજા રજવાડાઓ, જાગીરદારો અને ખ્રિસ્તી પાદરીઓને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા હતા. દારૂ ન પીવાની ગુરુની હાકલથી ચારે તરફ દારૂનો વેપાર જોખમમાં આવી પડ્યો હતો.
દારૂના ઠેકેદારોને માટે ગુરુ દુશ્મન થઈ પડ્યા. ગોવિંદ ગુરુથી ભયભીત થઈ સૌએ અંગ્રેજ શાસકોની કાન ભંભેરણી કરી. તેમણે પોલિટિકલ એજન્ટને લખ્યું. અંગ્રેજો તો બિલોના સફાયાની રાહ જોતા હતા. ગુરુ ગોવિંદે હાકલ કરી, ચાલો આપણા ઉપર જુલ્મ કરનારાઓથી મુક્ત થઈએ. ચાલો માનગઢ. સૌને સંદેશો મળી ગયો. ચાલો માનગઢ. ચારે તરફથી આદિવાસીઓ માનગઢ પર ભેગા થવા લાગ્યા. સંપ સભાની વાર્ષિક સંમેલનની તિથિ નજીક આવી ત્યારે ગોવિંદ ગુરુ માનગઢ પહાડ પર આવ્યા અને મોટી ધૂણીની સ્થાપના કરી. એ પહેલા સંતરામપુર રાજ્યના પ્રતાપગઢમાં આદિવાસી છમકલા થયા. આંદોલનની ભાળ મેળવવા નીકળેલાઓને વનવાસીઓએ અર્ધે રસ્તે જ પકડીને મારી નાખ્યા. ગુરુ ગોવિંદના જમણા હાથ જેવા પૂંજા ધીરજીની બહેન અણગારી પર રજવાડાના કોઈ માણસે અત્યાચાર કર્યો. તેનાથી ભડકો થયો. બળાત્કારી ગુલ મોહમ્મદની પૂંજાએ કતલ કરી નાખી. અંગ્રેજો આ તમામ ઘટનાક્રમને પોતાના શાસન વિરુદ્ધના બળવાના સંકેત તરીકે જોવા લાગ્યા અને આથી જ ગોવિંદ ગુરુ સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો. માનગઢ પરના ભીલોના સમૂહને વિખેરી નાખવા અંગ્રેજોની સેનાઓએ ઘેરો નાખ્યો. એક તરફ દેશી શસ્ત્રોવાળા ભીલો અને સામે આધુનિક હથિયાર ધારણ કરેલી તાલીમબદ્ધ સેનાઓ. પરિણામ સ્પષ્ટ હતું. गोविंद गुरु, सरकार का हुक्म है, कल सुबह तक तुम सब लोग पार्क खाली करके चले जाओ. પેલા રજવાડાઓ અને ઠેકેદારોને જઈને કહો ભીલ અને આદિવાસીઓ પરનો જુલ્મ અને અત્યાચાર બંધ કરે, અમારી ધૂણી અને ધર્મનું સન્માન કરે અને અમને ભક્તિ કરવા દે. બંને પક્ષ પોતપોતાની માગણીઓ પર મક્કમ હતા અને પરિણામે રચાયો ભારતીય સ્વતંત્રતાનો માનગઢ હત્યાકાંડ. તારીખ 17 નવેમ્બર 1913. સમય સવારે 8:30. આ હત્યાકાંડમાં 1500 ભીલોની લાશો ઢળી. ગુરુ ગોવિંદને અને બીજા 900 વનવાસીઓને પકડી લેવાયા. કેસ ચલાવવા ખાસ અદાલત ઊભી કરાઈ. ગુરુ ગોવિંદને ફાંસીની સજા ફરમાવાઈ. તેના પર અપીલ થતા સજા 10 વર્ષની સખત કેદમાં ફેરવવામાં આવી. ગોવિંદ ગુરુની જમીન ખાલસા કરાઈ. 22 જેટલા વનવાસીઓને જેલ ભેગા કરાયા. 6 એપ્રિલ 1914 ગુરુ ગોવિંદને સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયા. 8 માર્ચ 1915 પૂંજા પારગીને મુંબઈની થાણા જેલમાં મોકલાયા. 19 નવેમ્બર 1917 ગુરુને હૈદરાબાદ સિંધની જેલમાં રખાયા. પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો જીત્યા તેની ખુશીમાં જેલવાસીઓને મુક્ત કરાયા. તેમાં ગુરુ ગોવિંદ પણ હતા. પણ તેમને પંચમહાલમાં સૂંથ વાંસવાડા ડુંગરપુર રાજ્યોમાં પ્રવેશની મનાઈ કરાઈ. ગાંધીજનોએ પંચમહાલમાં તેમને સક્રિય થવા સમજાવ્યા. ઠક્કર બાપા, સુખદેવ ત્રિવેદી, લક્ષ્મીદાસ શ્રીકાંત વગેરે સમાજ સેવકોએ તેમને બિરદાવ્યા, પણ બહુ ફાવ્યું નહીં. આ તેજ તોખાર ગુરુએ અનેક પરિવર્તનોથી પંચમહાલને ગાજતું ગરજતું રાખ્યું અને 30 ઓક્ટોબર 1931 ઝાલોદ તાલુકાના લીમડી પાસે આવેલા કંબોઈ ગામમાં અંતિમ વિદાય લીધી. શ્રી ગોવિંદ ગુરુનું સમાધિ સ્થાન કંબોઈ ઝાલોદ સંતની ભૂમિ તરીકે ઓળખાય છે. સંપસભાના માધ્યમથી આ સમાજ સંસ્કારી બને, શિક્ષિત બને, સંગઠિત બને, સુરક્ષિત બને તેવા પ્રયાસો માનગઢની આજુબાજુ 100 કિલોમીટરની ત્રિજ્યાની અંદર દરેક ગામે ગામ
સમસભાનો કાર્યક્રમ ચાલે છે અને લગભગ 50થી 60 લાખ માણસો આ સમસભાના માધ્યમની અંદર હાલની તારીખમાં જોડાયેલા છે. અમારું આયોજન ભવિષ્યમાં આ વર્ષથી જ જુદા જુદા ગામોમાં સમસભાઓ નિમી તેના ઘટક નંબર આપી આદિવાસી સમાજને અન્ય સમાજની સાથે શૈક્ષણિક, આર્થિક તેમજ રોજગારી પ્રત્યે માર્ગદર્શન આપી તેનો વિકાસ કરે તેમજ અન્ય સમાજની હરોળમાં તે આવી શકે તેવા પ્રયત્નો. આજે 21મી સદીના પ્રારંભે પણ ભગત ભીલોની શ્રી ગોવિંદ ગુરુ તેમના ઉપદેશો અને ધૂણીઓમાં શ્રદ્ધા ઓછી થઈ નથી. આજે ભીલો એટલા સુધરી ગયા છે, માંસ મદિરાનો ઉપયોગ નથી કરતા, બાળકોને ભણાવે છે, વેપાર ધંધો કરે છે, ખેતીવાડી કરે છે અને આજે જે મુખ્ય ધારામાં જોડાયા છે તે ગોવિંદ ગુરુના પરિણામ થકી જ થઈ શકે. પંચમહાલ, દાહોદ જિલ્લામાં આજે પણ અનેકની સંખ્યામાં શ્રી ગોવિંદ ગુરુની ધૂણીઓ ધકે છે. પરંતુ જલિયાવાલા બાગ કરતાં પણ અનેક ગણા ક્રૂર અને દર્દનાક આ હત્યાકાંડની ઇતિહાસમાં ભાગ્યે જ નોંધ લેવાય. સંશોધકની દ્રષ્ટિએ હું એ જોવા માંગુ છું કે સંચાર માધ્યમોએ તે સમયે એની નોંધ કેમ ના લીધી. જે અંગ્રેજ સરકારના ડોક્યુમેન્ટ છે એમને જે નોંધ લીધી, પણ કંઈક અંશે મારા જે સંશોધનના અમુક જે પ્રાઇમરી લેવલના જે સોર્સિસ છે, રૂબરૂ મુલાકાત છે, એ થકી એવું જાણવા મળે છે કે કંઈક એમાં થોડો વિરાદાભાસ હોઈ શકે એવું લાગે છે. પૂરી એક સદી સુધી તત્કાલીન શાસકો અને સમાજ દ્વારા ઉપેક્ષિત રહેલા શ્રી ગોવિંદ ગુરુ અને ભગત સંપ્રદાયને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આજના ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય ધારા સાથે જોડવાની પહેલ કરી સાચા અર્થમાં અંજલિ આપી. તેમના સૂચનથી મહાન આદિવાસી સમાજ સુધારક શ્રી ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડમાં પ્રાણોની આહુતિ આપનાર હજારો આદિવાસી શહીદોની યાદમાં માનગઢની પાવન ભૂમિ ઉપર ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું નિર્માણ થયું. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ શૃંખલા અંતર્ગત નિર્માણ થયેલ આ વન વિવિધ પ્રકારે આદિવાસીઓમાં સ્વાતંત્ર્યની ધૂણી ધખાવીને તેમનામાં ચેતના અને આત્મસન્માનની ભાવના જગાડનાર તથા દેશની સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ તથા ભગત સંપ્રદાયના હજારો શહીદોના બલિદાનની ગાથાને તાદ્રશ્ય કરે છે. સમાજના સાચા નાયકોને શ્રેય આપવાની ગુજરાત સરકારની પરંપરા આગળ ધપાવતા શિક્ષણ અને કેળવણી સાથે ગાઢ નાતો ધરાવનાર મૂળમાં શિક્ષિકા એવા હાલના ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા પણ એક ઐતિહાસિક પગલું ભરાયું. તેમણે શ્રી ગોવિંદ ગુરુની આદિવાસી સમાજને શિક્ષિત અને સુસંસ્કૃત બનાવવાની મહેચ્છા પૂરી કરવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ યુનિવર્સિટીમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની વિવિધ શાખાઓની કુલ 84 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 84,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં આ યુનિવર્સિટીનું મુખ્ય મથક ગવર્મેન્ટ પોલિટેકનિક ગોધરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. વર્તમાન સરકાર દ્વારા લેવાયેલ આ અર્થપૂર્ણ પગલાંથી આ વિસ્તારનું પ્રત્યેક બાળક જ્ઞાનના આ મંદિરોમાં શ્રી ગોવિંદ ગુરુને નામ સ્વરૂપે સાથે રાખીને આ મહાન સમાજ સુધારકના અભૂતપૂર્વ યોગદાન અને તેમના આદર્શો અને ઉર્જામાંથી પ્રેરણા લઈને ભણશે, ગણશે, સુસંસ્કૃત અને શિક્ષિત બનશે, પ્રગતિના પથ પર આગળ વધીને સફળતાના શિખરો સર કરશે અને પોતાનું, પરિવારનું તથા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ કરશે. ગોવિંદ ગુરુની જય.